क्वेश्चन नंबर 15 एक निदर्शन योजना 50 10 0 માટે ઓસી વક્ર દોરો. બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. હવે આ ક્વેશ્ચન નંબર 15 કરતા પહેલા જો આપણે 16 કરીએ તો આપણને 15 માં થોડોક વધારે આઈડિયા આવશે. તો ચલો પહેલા આપણે 16 કરીએ. એક નિદર્શન યોજના 50 12 1 માટે EQL બરાબર 0.04 અને LTPD બરાબર 0.08 હોય તો ઉત્પાદકનું જોખમ અને ગ્રાહકનું જોખમ શોધો. ક્વેશ્ચન નંબર 16. તો આપણી એક નિદર્શન યોજના અહીંયા આપેલી છે 50 12 1. આપણને EQL આપેલું છે 0.04 અને LTPD આપેલ છે 0.08. અને આપણે પ્રોડ્યુસર રિસ્ક જેને આલ્ફા કહીએ છીએ અને કન્ઝ્યુમર રિસ્ક જેને બીટા કહીએ છીએ આ બંનેની કિંમત શોધવાની છે. તો આ આપણો ક્વેશ્ચન થયો. કોઈ કહી શકશે કેપિટલ એન કેટલા છે અહીંયા? 50. સ્મોલ એન 12. અને સી બરાબર 1. 1. હવે જુઓ EQL બરાબર 0.04 એનો મતલબ P ડેશ બરાબર 0.04. પણ યાદ રાખવાનું EQL લખ્યું છે ને એનો મતલબ એવો થાય કે એક્સેપ્ટેબલ ક્વોલિટી લેવલ. એક્સેપ્ટેબલ ક્વોલિટી લેવલ સમૂહની સ્વીકાર થવાનું સંભાવના શોધવાની છે. પણ આપણને ઓલરેડી ખબર છે કે સમૂહ સારો છે. EQL નો મતલબ એક્સેપ્ટેબલ ક્વોલિટી લેવલ. એનો મતલબ એવો કે જે ક્વોલિટી છે ગુણવત્તા છે એ સ્વીકાર્ય છે. સમૂહમાં જે પણ ગુણવત્તા છે તે સ્વીકાર્ય છે. હવે જ્યારે સમૂહનો સ્વીકાર થવાનું ખબર હોય કે સમૂહ સ્વીકાર થવા એવો છે પણ આપણે તો એમાંથી એક સેમ્પલ લેવાનો છે એટલે કે નિદર્શ લેવાનો છે અને નિદર્શના આધારે આપણે ડિસિઝન લેવાનું છે કે એકચ્યુઅલ લોટ સારો છે, સમૂહ સારો છે, પણ જે આપણને ખબર નથી. એકચ્યુઅલ છે કંઈક તો હશે જ પણ જે આપણને ખબર નથી. આપણે એમાંથી એક સેમ્પલ લઈએ છીએ એટલે હવે આ સેમ્પલની અંદર જો વધારે ડિફેક્ટિવ આવી જાય તો આપણે એમ કહીશું કે સમૂહ ખરાબ છે પણ એકચ્યુઅલી સમૂહ તો સારો જ હતો પણ આપણા સેમ્પલમાં ખરાબ આવે છે. તો એકચ્યુઅલ સમૂહ સારો છે એવું ખબર છે એવું EQL નો મતલબ થાય. તો એને જ તમારે P ડેશ લઈને આખો એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે. PA શોધવાનો, સમૂહનો સ્વીકાર થવાની સંભાવના શોધવાનું છે. તો સૌથી પહેલા n ઇન્ટુ P ડેશ શોધવાનું. n કેટલા છે? 50 ગુણ્યા 0.04 કરો એટલે આવશે 2. પછી n માઇનસ np ડેશ શોધો તો 50 ઓછા 2 એટલે 48 થશે. હવે સૂત્ર સમૂહના સ્વીકાર થવાનું સૂત્ર P બરાબર P ઓફ A. હવે જો અહીંયા n છે ને 50 છે, 200 કરતા નાનો હોય એટલે અતિ ગુણોત્તર વિતરણનો ઉપયોગ થશે. અતિ ગુણોત્તર વિતરણનું સૂત્ર કોઈને યાદ હોય તો બોલો. ચલો આગળ બોલો, હું લખું છું. સર પીએ નું સૂત્ર ને? હા P બરોબર છે. np ડેશ c into d into n minus np dash c n minus d upon n cn. વેરી ગુડ. આમાં બધી કિંમતો મૂકીએ છીએ. જો b equal to 0 to c એટલે 1, np ડેશ શોધેલા છે 2, d સિવાયની બાકીની બધી કિંમત મૂકી દેવાની. d સિવાયની બાકીની બધી કિંમત મૂકી દો. કેપિટલ N 50, c 12. હવે d ની કિંમત મૂકીશું. એકવાર 0 મૂકીશું પછી 1 મૂકીશું. સો 2c 0
48C12 12 માઇનસ 0 12 જ થાય ને નીચે 50C12 વત્તા 2C1 48C11 કેમ 11 ડી બરાબર 1 મૂક્યા પહેલા 0 મૂકવાના અને પછી 1 મૂકવાના તો 12 ઓછા 1 એટલે 11 થશે બસ હવે આની કિંમત શોધવાની ચલો કોણ લખાવશે 2C0 શું થશે 1 ચલો 48C12 શું લખીએ લાસ્ટ લેક્ચર નું યાદ કરો 48 factorial upon 12 factorial into 36 factorial. વેરી ગુડ બોલો નીચે 50 factorial upon 12 factorial into 38 factorial. પરફેક્ટ અહીંયા 2 થશે 2 48 factorial upon 11 factorial into 37 factorial. પરફેક્ટ 50 factorial upon 38 factorial. કરેક્ટ હવે શું કરવું જોઈએ તો ઉપર તો એમનું એમ જ એક લખવાની જરૂર નથી અને ગુણાકારમાં બોલો ગુણાકારમાં શું લખું 12 factorial into 38 factorial upon 50 factorial. પરફેક્ટ આ બે એમના એમ 48 ફેક્ટોરિયલ એમના એમ 11 ફેક્ટોરિયલ એમના એમ 37 ફેક્ટોરિયલ એમના એમ ગુણ્યા 12 ફેક્ટોરિયલ 38 ફેક્ટોરિયલ અને 50 ફેક્ટોરિયલ હવે સાદુરૂપ આપીએ છીએ 12 ફેક્ટોરિયલ તો કેન્સલ જો આ 50 ફેક્ટોરિયલ નીચે છે ને આ 36 ફેક્ટોરિયલ એમના એમ મૂકું છું પણ આ 50 ફેક્ટોરિયલ છે ને એને હું લખું છું 50 ગુણ્યા 49 ગુણ્યા 48 ફેક્ટોરિયલ એટલે આ 48 ફેક્ટોરિયલ અહીંયા ઉપર એમના એમ મૂકીએ જેથી કરીને કેન્સલ થાય અને 38 ફેક્ટોરિયલ છે ને તેને લખું છું 38 into 37 into 36 ફેક્ટોરિયલ જેથી કરીને આ 36 ફેક્ટોરિયલ કેન્સલ થશે અહીંયા 48 ફેક્ટોરિયલ કેન્સલ થશે પ્લસ આ બે એમના એમ જો 11 ફેક્ટોરિયલ એમના એમ 37 ફેક્ટોરિયલ એમના એમ 50 ફેક્ટોરિયલ ને લખીએ 50 ગુણ્યા 49 ગુણ્યા 48 ફેક્ટોરિયલ એટલે 48 ફેક્ટોરિયલ એમના એમ મૂકવાના આ 12 ફેક્ટોરિયલ ની જગ્યાએ લખાય 12 ગુણ્યા 11 ફેક્ટોરિયલ નીચે જેથી કરીને 11 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે અને 38 ફેક્ટોરિયલ ને લખીશું 38 into 37 ફેક્ટોરિયલ જેથી કરીને આ 37 ફેક્ટોરિયલ કેન્સલ આ 50 48 ફેક્ટોરિયલ પણ કેન્સલ આનું કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન્સ કરીએ જો કઈ રીતે કરવું જોઈએ પહેલા 38 લખો ભાગ્યા 50 કરો ગુણ્યા 37 કરો ભાગ્યા 49 કરો બસ આ રીતે કરી નાખવાનું સિમ્પલ તો 0.5739 વત્તા હવે જો અહીંયા પહેલા આપણે 2 છે 2 ગુણ્યા 12 કરી નાખું છું ભાગ્યા નીચે 50 ગુણ્યા 38 ભાગ્યા 49 એટલે 0.3722 બસ આ બંનેને ઉમેરી દો તો 0.5739 વત્તા 0.3722 એટલે 0.9461 તો જ્યારે સમૂહ સારો હોય ત્યારે સ્વીકાર થવાની સંભાવના નિયરલી 95% જેવું કહેવાય નિયરલી એટલે આપણે આમ લખીએ તો 0.95 95% કહેવાય 95% ચાન્સ છે કે સમૂહનો સ્વીકાર થશે ક્યારે જ્યારે સમૂહ સારો હશે ત્યારે તો
તો સારા સમૂહનો સ્વીકાર થાય તો એમાં પરફેક્ટ ડિસિઝન કહેવાય, કોઈનું નુકસાન ના થાય. પણ જ્યારે સારા સમૂહ આપણો સારો હોય પણ આપણે એનો એમ કહીએ કે બહુ વધારે ડિફેક્ટિવ છે, માર્કેટમાં મૂકતા નહીં, તો એ ટાઈમે જેણે ઉત્પાદન કર્યું છે લોટનું, એ એકમોનું, એને નુકસાન જાય, જેને કહેવાય ઉત્પાદનનું જોખમ. સો ઉત્પાદકનું જોખમ એને આપણે આલ્ફા કહીશું હવેથી. એ ક્યારે થાય? જ્યારે સમૂહ સારો હોય અને એનો અસ્વીકાર થાય. ઇક્વલનો મતલબ સમૂહ સારો છે અને અસ્વીકાર થવાની સંભાવના, જે સ્વીકાર થવાની સંભાવના છે એને એકમાંથી બાદ કરવી પડે. એટલે 1 ઓછા ક્યાં તો તમે 0.9461 લખો અથવા તો 0.95 લખો, 0.95 એટલે જવાબ આવશે 0.05. એટલે કે 5% ચાન્સ છે કે જ્યારે સમૂહ સારો હોય તો પણ એનો અસ્વીકાર થાય, એને ઉત્પાદકનું જોખમ કહેવાય. તો ઉત્પાદકનું જોખમ 5% છે, એ આપણો ફાઇનલ આન્સર આવે. ઉત્પાદકનું જોખમ 0.054 લખ્યું છે. હવે 0.054 કઈ રીતે આવે? તો આ લોકોએ આખી ફિગર લખી છે, આ લીધું છે, આ લીધું છે. એટલે હું ધારો કે એ લખું તો પણ ચાલે. -0.9461 કરશો તો તમારો આન્સર 0.0539 આવશે. 539. એને ફરી પાછું એ લોકો રાઉન્ડ ઓફ કરીને 0.054 લખ્યું છે, ચાલે. તો 0.054 તમારો આન્સર થશે આલ્ફાનો, એટલે કે ઉત્પાદકનું જોખમ. હવે એલટીપીડી આપ્યું છે ને, એને એવું સમજવાનું કે લોટ સારો નથી, લોટ ટોલરન્સ પ્રપોર્શન ડિફેક્ટિવ કહેવાય. એલટીપીડી નો મતલબ સમૂહ સારો નથી, પણ એને જ આપણે પી ડેશ લઈને સંભાવના શોધીશું. તો સમૂહ સારો નથી તો પણ સ્વીકાર થાય, એટલે કે ખરાબ સમૂહનો સ્વીકાર થશે ને આપણે એને એમ કહીશું કે લોટ સારો છે, માર્કેટમાં મૂકી દો, કેમ કે સ્વીકાર થયો. એટલે માર્કેટમાં મૂકો તો માર્કેટમાં ખરીદનાર જે હશે એને નુકસાન થશે, જે ગ્રાહકનું જોખમ કહેવાય. તો ફરી પાછું આપણે પી ડેશ આપેલું છે એટલે એનપી ડેશ શોધીએ. તો એન કેટલા હતા? 50. 50 ગુણ્યા 0.08 કરો એટલે 4 આવશે. અને એન માઇનસ એનપી ડેશ કરીએ એટલે 50 ઓછા 4 એટલે 46 આવશે. એન તો આપણને ખબર છે 12 છે અને સી ખબર છે 1 છે. હવે પી એનું સૂત્ર સિગ્મા ડી ઇક્વલ ટુ 0 થી સી એનપી ડેશ સી ડી ઇન્ટુ એન માઇનસ એનપી ડેશ સી એન માઇનસ ડી. હમણાં ઉપર લખ્યું એનું એ જ રિપીટ કરું છું, અપોન એનસી એન. આમાં બધી કિંમતો મૂકી દો. તો ડી બરાબર 0 થી સી એટલે 1, એનપી ડેશ કેટલા છે? 4, 4સી ડી ઇન્ટુ 46સી 12 માઇનસ ડી અપોન 50c12. બસ હવે ડી ની જગ્યાએ 0 મૂકો તો 4c0 46c 12 minus 0 12 upon 50c12 plus 4c1 46c 11 upon 50c12. બસ હવે હમણાં જે શોધ્યું હતું એ રીતે કિંમતો શોધી નાખીએ. આ તો 1 થશે, આ 46 ફેક્ટોરિયલ, 12 ફેક્ટોરિયલ અને 46 માંથી 12 જાય એટલે 34 ફેક્ટોરિયલ. હવે ગુણાકારમાં ડાયરેક્ટ જ લખું છું, 50 ફેક્ટોરિયલ નીચે આવશે અને ઉપર જતા રહેશે 12 ફેક્ટોરિયલ અને 50 ઓછા 12 એટલે 38 ફેક્ટોરિયલ વત્તા 4c1 તો 4 જ થશે. 46 ફેક્ટોરિયલ ને લખીશું 46 ફેક્ટોરિયલ અપોન 11 ફેક્ટોરિયલ, 46c11 છે ને એટલે, અને 35. કઈ રીતે? 46 માંથી 11 ગુણાકારમાં નીચે 50 ફેક્ટોરિયલ, ઉપર 12 ફેક્ટોરિયલ અને 38 ફેક્ટોરિયલ. બસ સાદુરૂપ આપીએ ફરી પાછું. જો 12 ફેક્ટોરિયલ તો કેન્સલ થઈ ગયા, નીચે આ 34 ફેક્ટોરિયલ એમના એમ રાખીએ, પણ 50 ફેક્ટોરિયલ ને લખીએ 50 ગુણ્યા 49 ગુણ્યા 48 ગુણ્યા 47 ગુણ્યા 46 ફેક્ટોરિયલ. અહીંયા 46 ફેક્ટોરિયલ એમના એમ,
38 ફેક્ટોરિયલ ને લખીએ 38 into 37 into 36 into 35 into 34 ફેક્ટોરિયલ પ્લસ આ 4 એમ ના એમ રાખો, નીચે પહેલા આપણે જોઈએ તો 11 ફેક્ટોરિયલ એમ ના એમ, 35 ફેક્ટોરિયલ એમ ના એમ, 50 ફેક્ટોરિયલ ને લખીએ 50 ગુણ્યા 49 ગુણ્યા 48 ગુણ્યા 47 ગુણ્યા 46 ફેક્ટોરિયલ. 4 તો એમના એમ જ છે, 46 ફેક્ટોરિયલ એમના એમ મૂકી દઈએ. 12 ફેક્ટોરિયલ ને લખીએ 12 ગુણ્યા 11 ફેક્ટોરિયલ અને 38 ફેક્ટોરિયલ લખીએ 38 into 37 into 36 into 35 ફેક્ટોરિયલ. તો 35 ફેક્ટોરિયલ કેન્સલ, 46 ફેક્ટોરિયલ કેન્સલ, 11 ફેક્ટોરિયલ કેન્સલ. અહીંયાથી 46 ફેક્ટોરિયલ કેન્સલ, 34 ફેક્ટોરિયલ કેન્સલ. બસ આનું સાદરૂપ આપીએ કેલ્ક્યુલેટરમાં. જો કઈ રીતે કરવાનું ધ્યાનથી જોઈ લેજો એટલે ખ્યાલ આવે. પહેલા આની વાત કરીએ છીએ, આની વાત કરીએ તો 38 ભાગ્યા 50 કરવાના ગુણ્યા 37 ભાગ્યા 49 ગુણ્યા 36 ભાગ્યા 48 ગુણ્યા 35 ભાગ્યા 47. બસ આટલું કરો એટલે જાઓ 0.3205. હવે આની વાત પહેલા 4 ગુણ્યા 12 કરી નાખું છું ભાગ્યા 50 ગુણ્યા 38 ભાગ્યા 49 ગુણ્યા 37 ભાગ્યા 48 ગુણ્યા 36 ભાગ્યા 47. તો 0.3496 સોરી 4396 0.4396. બસ બંનેને ઉમેરી દઈએ તો 0.4396 વત્તા 0.3205 એટલે 0.7601 0.7601 એટલે આપણે લખી શકીએ 0.76. આ પીએ થયું. હવે પીએ એટલે શું? સમૂહનો સ્વીકાર થવાની સંભાવના. અને આ એલટીપીડી આપ્યું હતું, એલટીપીડી આપ્યું એટલે કે સમૂહ ખરાબ છે ને સ્વીકાર થવાનો છે. જો ખરાબ સમૂહ સ્વીકાર થશે એટલે સીધો એ માર્કેટમાં મુકાશે, તો એને ગ્રાહક લેશે એટલે ગ્રાહકનું જોખમ કહેવાય. ગ્રાહકનું જોખમ બરાબર ડાયરેક્ટ પીએ જે આન્સર આવ્યો ને એનો એ જ ગ્રાહકનું જોખમ. એટલે બીટા બરાબર 0.76 એવું કહી શકીએ. તો આલ્ફા 0.0496 હતું અને બીટા બરાબર 0.76 જવાબ આવશે. તો આ રીતે તમે આ એક્ઝામ્પલ્સ કરી શકશો. તો જો આ 17 એના જેવો જ હોમવર્કમાં આપું છું, સેમ એક્ઝામ્પલ છે. 18 પણ એના જેવો જ છે, પણ એમાં પહેલા તમારે ઓસી વક્ર દોરવાનો છે. તો ઓસી વક્ર દોરવાનો છે તો એ કઈ રીતે દોરાય એ અહીંયા ક્વેશ્ચન નંબર 15 માં છે. એટલે અત્યારે ક્વેશ્ચન નંબર 15 કરીએ કે જેમાં આપણે ઓસી વક્ર દોરવાનો છે. હવે જ્યારે ઓસી વક્ર દોરવાનો હોય ત્યારે મેથડમાં કોઈ બહુ મોટો ફેર નથી, એક નાનકડો ફેર કરીએ ને તો જલ્દીથી આન્સર આવશે. તો શું કરવાનું છે જોઈ લો. ચલો ક્વેશ્ચન નંબર 15. અહીંયા આપણો નિદર્શન યોજના સિંગલ સેમ્પલિંગ પ્લાન કહેવાય. નિદર્શન યોજના 50, 10 અને 0 છે. 50, 10, 0 છે અને આપણે ઓસી કર્વ, ઓસી વક્ર, ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક્સ, ક્રિયા લક્ષણ વક્ર કહેવાય. ક્રિયા લક્ષણ વક્ર, ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક્સ કર્વ કહેવાય. તો આમાં શું કરવાનું એ જોઈ લો. કેપિટલ N 50, સ્મોલ n બરાબર 10 અને C બરાબર 0. આના પરથી પહેલા PA નું સમીકરણ આપણે શોધી લઈએ. P' તો આપણને આપ્યું નથી, પણ બાકીનું બધું કામ આપણે થઈ શકશે. તો પહેલા આપણે આને એકદમ સાદુરૂપ આપીને સિમ્પ્લિફાય કરી નાખીએ, એકદમ સિમ્પલ ફોર્મમાં લખી નાખીએ. તો સૌથી પહેલા તો D બરાબર 0 થી
સી કેટલા છે 0 છે. એનપી ડેશ એમના એમ જ રાખો અત્યારે, બાકીનું બધું એમનો એમ જ રાખો, ખાલી સી ની કિંમત મૂકી મેં. એ સી ની કિંમત પરથી મને ખબર પડશે કે ડી ની કઈ કઈ કિંમત આવશે. તો ડી બરાબર 0 થી અહીંયા ધારો કે 1 લખ્યું હોત તો ડી બરાબર પહેલા 0 લખત પછી 1 લખત. અહીંયા ધારો કે 2 લખ્યું હોત આવી રીતે તો પહેલા ડી ની બરાબર 0 આવે પછી 1 આવે પછી 2 આવે. એટલે અહીંયા 0 થી લઈને ક્યાં સુધી એ આપણને ખબર પડશે તો સી સુધી. તો ડી ની જગ્યાએ તમે 0 એક જ કિંમત મૂકવાની છે. ઓસી વક્ર આવશે ને ત્યારે ડી બરાબર 0 એક જ કિંમત આવશે અતિ ગુણોત્તર વિતરણની અંદર, મોટા ભાગના કેસમાં આપણા સિલેબસ પ્રમાણે. તો અહીંયા 0 મૂક્યું, ડી ની જગ્યાએ 0 મૂક્યું. હવે આ તો આપણને ખબર જ છે એનીથિંગ સી 0 તો 1 જ થવાનું છે એટલે આ 1 થઈ ગયું. આ n માઇનસ એનપી ડેશ એમના એમ સી એન અને નીચે એનસી એન. હવે આમાં ઇન્ટુ 1 લખવાની જરૂર નથી એટલે આ પીએ નું એકદમ સિમ્પલ ફોર્મ આવી ગયું, n માઇનસ એનપી ડેશ સી એન અપોન એનસી એન. હવે આની અંદર પી ડેશ ની અલગ અલગ કિંમત ધારવાની છે આપણે. પી ડેશ ની અલગ અલગ કિંમત ધારીશું. હવે સૌથી પહેલી કિંમત પી ડેશ ની આપણે જે ધારવાની છે પહેલી, તો પી ડેશ બરાબર 0 ધારી લેવાનું. તો કોઈ જ કેલ્ક્યુલેશન કર્યા વગર ડાયરેક્ટ પીએ બરાબર 1 મૂકી દેવાના. એટલે જ્યારે સમૂહમાં ખામી જ નથી તો એની સ્વીકાર થવાની સંભાવના 100%. એક પણ એકમ ખામીવાળો નથી એટલે એનો સ્વીકાર થવાની સંભાવના 100%. અથવા તમે અહીંયા પણ જોઈ શકો, જો પી ડેશ 0 હોય ને તો n ઇન્ટુ પી ડેશ આ 0 જ થવાનું છે, કેમ કે n ઇન્ટુ 0 એટલે 0 જ થાય. એટલે કેપિટલ એન સી 0 એટલે કેપિટલ એન જ રહેવાનું છે. એટલે ઉપર કેપિટલ એન સી એન, નીચે પણ કેપિટલ એન સી એન, એટલે આન્સર 1 જ આવવાનો છે. પણ એ પણ કઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, ડાયરેક્ટ જ લખવાનું. હવે પી ડેશ ની કઈ કિંમત લેવાની એ ધ્યાનથી સમજજો. પી ડેશ ની ટોટલ આપણે 6 કિંમત લેવાની છે આ 0 ને સાથે રાખીને. એટલે એક કિંમત તો આવી ગઈ, હવે બીજી 5 લેવાની. તો એ કઈ કઈ લેવી જોઈએ તો કે 1 અપોન કેપિટલ એન લેવાનું, 2 અપોન કેપિટલ એન, 3 અપોન કેપિટલ એન, એવી 5 કિંમત લઈ લેવાની. તો 1 ડિવાઈડ બાય કેપિટલ એન એટલે કે કેપિટલ એન આપણા કેટલા છે આ એક્ઝામ્પલમાં તો આન્સર છે 50. તો 1/50 એટલે 0.02 થયું. તો પી ડેશ બરાબર 0.02 લેવાનું. તો n ઇન્ટુ પી ડેશ કરી નાખવાનું. તો n કેટલા હતા 50, 50 ગુણ્યા 0.02 કરો ને એટલે 1 થઈ જાય. અને n માઇનસ એન પી ડેશ તો કેપિટલ એન તો 50 હતા, 50 ઓછા 1 કરો એટલે 49 થાય. બસ આ બધી કિંમત અહીંયા મૂકી દો. અને સ્મોલ એન તો આપણને ખબર જ છે 10. સ્મોલ એન આ એક્ઝામ્પલમાં 10 છે. જુઓ સ્મોલ એન 10 છે આ એક્ઝામ્પલમાં. તો ચલો સ્ટાર્ટ કરીએ. પીએ બોલો n માઇનસ એનપી ડેશ એની જગ્યાએ કેટલા મૂકી દેવાના છે 49, સી 10 અને નીચે કેપિટલ એન 50, સી 10. બસ આ શોધો એટલે તમારો આન્સર થઈ ગયો. આટલું જ શોધવાનું છે. ચલો આ શોધીએ આપણે. તો આ 49 ફેક્ટોરિયલ, 10 ફેક્ટોરિયલ, 49 ઓછા 10 એટલે 39 ફેક્ટોરિયલ ગુણ્યા ગુણાકારમાં અહીંયા નીચે 50 ફેક્ટોરિયલ લખો અને ઉપર 10 ફેક્ટોરિયલ અને 50 ઓછા 10 એટલે 40 ફેક્ટોરિયલ. તો 10 ફેક્ટોરિયલ તો કેન્સલ જ થયા. ચલો શું કરવું જોઈએ તો નીચે 39 ફેક્ટોરિયલ એમના એમ, આ 50 ફેક્ટોરિયલની જગ્યાએ લખો 50 ગુણ્યા 49 ફેક્ટોરિયલ. અહીંયા 49 ફેક્ટોરિયલ એમના એમ. અહીંયા 40ની જગ્યાએ લખીએ 40 ગુણ્યા 39 ફેક્ટોરિયલ. તો આ 49 ફેક્ટોરિયલ કેન્સલ, 39 ફેક્ટોરિયલ કેન્સલ, એટલે રહ્યા ખાલી 40/50 બરાબર 0.8 થાય. તો ચલો જ્યારે પી ડેશ બરાબર 0.02 લીધું આપણે ત્યારે પીએ ની કિંમત શોધી 0.8. ચલો આ બીજી કિંમત થઈ ગઈ. હવે ત્રીજી કિંમત લેવાની. ત્રીજી કિંમત પી ડેશ બરાબર શું લઈશું 2 કેપિટલ એન, 2/50 કરો કેલ્ક્યુલેટરમાં 2/50 0.04 આવશે.
તો હવે પી ડેશ બરાબર 0.04 લીધી એટલે n ઇન્ટુ પી ડેશ કરશો ને તો કેપિટલ N 50 ગુણ્યા 0.04 કરશો એટલે સીધો જવાબ 2 આવશે. હવે કેપિટલ N માઇનસ એનપી ડેશ કરો એટલે 50 ઓછા 2 કરો એટલે 48 આવી જશે. બસ ફરી પાછું આપણા સૂત્રની અંદર કિંમત મૂકો. આપણું સૂત્ર જે હતું યાદ કરો, શું હતું? n માઇનસ એનપી ડેશ સી બ્રેકેટમાં મેં લખ્યું છે એ n અપોન NCN આ આપણું સૂત્ર હતું. બધી કિંમતો મૂકી દો. n માઇનસ એનપી ડેશ એટલે કેટલા થયા? 48. સી આ કેટલા છે? 10 અને નીચે 50 સી 10. તો આગળના એક્ઝામ્પલમાં 49 સી 10 ભાગ્યા 50 સી 10 હતું, એની જગ્યાએ 48 સી 10 ભાગ્યા 50 સી 10 આવ્યું. બસ આટલો ફેર પડ્યો. તો હવે ફરી પાછું આનું સાદરૂપ આપો તો 48 ફેક્ટોરિયલ અપોન 10 ફેક્ટોરિયલ 38 ફેક્ટોરિયલ ગુણાકારમાં 50 ફેક્ટોરિયલ 10 ફેક્ટોરિયલ અને 40 ફેક્ટોરિયલ. તો 10 ફેક્ટોરિયલ ફરી પાછા કેન્સલ. હવે આજે 38 ફેક્ટોરિયલ એમને એમ મૂકીએ. 50 ફેક્ટોરિયલ લખીએ 50 ગુણ્યા 49 ગુણ્યા 48 ફેક્ટોરિયલ. આ 48 ફેક્ટોરિયલ એમના એમ. આ 40 ને લખીએ 40 ગુણ્યા 39 ગુણ્યા 38 ફેક્ટોરિયલ. આ 38 ફેક્ટોરિયલ કેન્સલ, આ કેન્સલ. ચલો ફરી પાછું આનું કેલ્ક્યુલેશન્સ કરીએ આપણે. એટલે 40 ભાગ્યા 50 ગુણ્યા 39 ભાગ્યા 49 તો 0.64 જેવું થયું. તો 0.64 એટલે લખીએ જ્યારે પી ડેશ બરાબર 0.04 ત્યારે પીએ બરાબર 0.64. ચલો આપણને આ ત્રીજી કિંમત મળી ગઈ. હવે ચોથી કિંમત પી ડેશ બરાબર 3 ભાગ્યા કેપિટલ N એટલે 3 ભાગ્યા 50 એટલે 0.06 ત્યારે પીએ શોધી નાખવાનું. પછી આ તમારે હોમવર્કમાં કરવાનું છે. પી ડેશ બરાબર 4 ભાગ્યા કેપિટલ N 4 ભાગ્યા 50 એટલે 0.08 ત્યારે ફરી પાછું પીએ શોધવાનું. અને પી ડેશ બરાબર 5 ભાગ્યા કેપિટલ N એટલે 5 ભાગ્યા 50 એટલે 0.10 થાય ત્યારે પીએ શોધવાનું. તો હવે પીએની અલગ અલગ કિંમત માટે પીએની અલગ અલગ કિંમત આવી ગઈ, જેનું એક નાનકડું ટેબલ બનાવી દઈએ. પીએ 0 હતું, 0.02 0.04 0.06 0.08 અને 0.10 આવી 6 કિંમત લઈ લેવાની. અહીંયા હતું 1, અહીંયા 0.8 હતું. કિંમત તમારે પછી એક્સ એક્સિસ પર તમારે પી ડેશ ની અલગ અલગ કિંમત લેવાની અને વાય એક્સિસ પર પીએ ની અલગ અલગ કિંમત લેવાની. અહીંયા 0 થશે, પછી 0.02 પી ડેશ ની બધી કિંમતો જે છે એ મૂકી દઈએ છે. 0.04 0.06 0.08 અને 0.10. હવે પીએ એટલે સંભાવના છે, તો હંમેશા અહીંયા 0.1 0.2 0.3 એમ કરીને 1 સુધી લઈ લેવાનું. 0.4 0.5 0.6 ક્યાં સુધી લેવાનું છે? 1 સુધી. 0.6 0.7 0.8 0.9 અને 1. હવે જ્યારે 0 હતું ત્યારે 1 એટલે આ થાય. 0 એ 1 એટલે અહીંયા જો પી ડેશ ની કિંમત 0 અને પીએ ની 1. પછી 0.02 એ 0.8 તો 0.02 એ 0.8 અહીંયા મૂકવાનું આ રીતે. 0.04 એ 0.64 તો 0.04 એ 0.64 એટલે અહીંયા આવશે.
બસ આ રીતે બાકીની બધી કિંમત તમે શોધશો તો એક અહીંયા આવશે, એક અહીંયા આવશે અને એક અહીંયા આવશે, આવું કંઈક આવશે. અને તમે આને જોઈન્ટ કરો એટલે જે કર આવે એને આપણે ઓસી વક્ર કહીએ છીએ. સો ઓસી વક્ર થઈ ગયો. આ ત્રણ કિંમત શોધશો ને એટલે તમને અહીંયા બાકીની આ ત્રણ કિંમત કમ્પ્લીટ ખબર પડશે અને એને જોઈન્ટ કરો અને જે વક્ર બને એને ઓસી વક્ર કહેવાય. કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો.